નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ। તો ખેડૂત મિત્રો, આજે અમે અમારી જમીનની અંદર એક મહત્વની કામગીરી કરવાના છીએ, એ વિડીયોમાં બતાવવાના છીએ। તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો, જેનાથી તમને પૂરેપૂરી માહિતી મળે। અને પછી વચમાં જો કાપીને જોશો તો પૂરેપૂરી માહિતી જાણવા નહીં મળે, એટલા માટે વિડીયો પૂરો જોઈ લેજો। તો મિત્રો, મહત્વની કામગીરીની જો વાત કરીએ તો આ છે અમારો બ્લોક નંબર 1 ખેતર, એટલે કે પડું। અને આની અંદરથી મહત્વની કામગીરી એ કરવાની છે કે આપણે જમીનની અંદર ઘણા બધા આપણે ખાતર ફલાણું ઢીકડું નાખીને આપણે થાકી ગયા, છતાંય આપણને પૂરા રિઝલ્ટ ન મળતા હોય તો આપણે આ મહત્વની કામગીરી કરવાની છે અને તમે પણ કરી શકો। તો મિત્રો, મહત્વની કામગીરી એ છે કે જમીનનું ઉત્કરણ કરાવવાનું છે, એટલે કે જમીનની લેબોરેટરી કરાવવાની છે। તો જમીનની અંદરથી આપણે જમીનની માટીનો નમૂનો કઈ રીતનો લેવો એ આજે વિડીયોમાં બતાવશું। અને ત્યાર પછી માટીનો નમૂનો લીધા પછી માટીનો જથ્થો કેટલા ભાગમાં આપણે સરખામણીમાં લઈ અને આપણે લેબોરેટરીમાં મોકલી શકીએ એ બધું જ વિડીયોમાં વિગતવાર બતાવશું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, જમીનનો નમૂનો લેવાનો છે। સામેનો શેટો હોય, જેમ કે અહીંયા ખૂણો પડે છે, ખૂણેથી સામેનો શેટો ત્યાંથી 25 ફૂટ ખેતરની અંદર, અને સામેનો જે શેટો આવે, સામે જે તમને વિડીયો દેખાય ત્યાંથી પણ 25 ફૂટ ખેતરની અંદર, એટલે કે ખૂણેથી 25 ફૂટ ખેતરની અંદરથી નમૂનો લેવાનો છે। આ છે એ નમૂનો લેવાનો પોઈન્ટ, અને આવી રીતનો આ નમૂનો લેવાનો છે। કેમેરા જરીક નજીક લઈને બતાવજો કે મિત્રો, ઉપર આપણે જો આવા કોઈ કાંકરા છે કે એવું પડ્યું હોય તો આપણે થોડુંક અમથું દૂર કરી દેવાનું, કારણ કે કાંકરામાંથી કોઈ તત્વો મળવાના નથી અને કાંકરાની અંદર કોઈ પણ મોલના મૂળ પણ જવાના નથી। તો મિત્રો, હવે નમૂનો લેવાનો છે વી આકારનો ખાડો કરીને, એટલે કે અહીંથી અહીં સુધી આવી રીતનો ખાડો કરી અને નીચે જતા આમ ખાડો બંને સાઈડથી ભેગો થઈ જાય એવી રીતનો વી આકારનો ખાડો કરીને થોડીક આપણે માટી અડધો ફૂટ ખાડો અંદર થાય એટલું આપણે માટી લઈ લેવાની છે। આ જે માટી નીકળે એ આપણે તગારામાં લઈ લઈશું। અને અડધો ફૂટ ખાડો ઊંડો થઈ જાય ત્યાં સુધી આપણે માટી લેવાની છે। કોદાળી હોય તો પણ હાલે, અને અમે આ કોશ રાખી છે, અને ત્રિકમ હોય તો પણ હાલે, પણ માટી આપણે હરખી ખાડાની અંદરથી જ લેવાની છે। અને ખાડો ચોરસ વી આકારનો થાય એ કોઈ મહત્વનું નથી, પણ ખાડાનો ઉપલો ભાગ ભક્તો હોય ને નીચેનો આંકડો હોય, એટલે ફરતો ચારે બાજુ વી આકારનો ખાડો થઈ જાય એ રીતનો આપણે નમૂનો લેવાનો છે। અમુક કાંકરા જો આવતા હોય તો કાંકરાને તો દૂર કરવા જ પડશે આ માટીમાંથી, ત્યાર પછી જ નમૂનો હાલે। તો મિત્રો, જોઈ લઈ ખાડો કેટલો ઊંડો થયો છે, આટલો થયો છે ને આપણે દેશી અડધો ફૂટ આવી રીતનું માપી લઈએ, એટલે કે અડધો ફૂટ ખાડો થઈ ગયો છે અને માટી કમ્પ્લીટ લેવાઈ ગઈ છે। તો મિત્રો, હવે આ એક જગ્યાએથી નમૂનો લેવાથી આપણને પૂરેપૂરું
રિપોર્ટ ન આવે આવી રીતના ખેતરની અંદરથી ક્યાંથી લેવા એ પણ વિડીયોમાં બતાવશું. તો હવે આની આ લાઈનમાં આ જે શેઢો છે આ શેઢામાં આની આ લાઈનમાં એક વચ્ચેથી અને એક સામેના ખૂણે છે. સામેનો જે ખૂણો પડતો હોય ને સામેનો શેઢો અને આ સાઈડનો શેઢો બે બાજુથી 25 ફૂટ માપી અને ત્યાંથી પોઈન્ટ ઉપરથી નમૂનો લઈ લેવાનો અને એક વચ્ચેની લાઈનમાંથી લેવાનો અને એ જ રીતનું સામેનો શેઢો બીજો આવે ત્યાંથી પણ એક વચ્ચેથી શેઢેથી 25 ફૂટ અંદર ત્યાંથી એક વચ્ચેથી લઈ લેવાનું. પછી સામેનો જે ખૂણો આવે એવી રીતના 4 ખૂણા ઉપરથી આવી રીતનો પોઈન્ટ લઈ અને નમૂનો લઈ લેવાનો. ત્યાર પછી એક ખેતરની વચ્ચોવચ્ચથી અને આ જે સામેનો આ જે ઊભો શેઢો છે આમ અહીંયા પણ આ લાઈનમાં વચ્ચેથી એક શેઢેથી 25 ફૂટ શેઢો આવી રીતનો લેવાનો છે નમૂનો. તો મિત્રો બધા જ નમૂના ચારે બાજુથી લઈશું તો વિડીયો લાંબો થઈ જાય, પણ આ જે તમને બતાવ્યું વિડીયોમાં એ રીતનો નમૂનો લેવાનો છે અને શેઢેથી 25 કે 30 ફૂટ હોય તો હાલે, 20 ફૂટ હોય તો હાલે. એમાં કોઈ પરફેક્ટ માપ રાખવાની જરૂર નથી, પણ ખૂણેથી એટલું ખેતરની અંદરની સાઈડથી નમૂનો લેવાનો. એટલે કે ખૂણા બાજુ જમીનમાં થોડોક ફેર હોય, અંદર થોડોક ફેર હોય તો આપણે શેઢેથી 25 ફૂટ અંદરથી લઈએ નમૂનો તો જમીનનો ભાગ હરખો આવે. તો આ રીતનું છે નમૂનો લેવાનું. અને હવે આ નમૂનો લીધા પછી આ બધી જ માટી ઝાઝી થઈ જાય તો આને બધા જ એવી રીતના ખાડા કરીને જો માટી લેવું તો 2 ટકા જેટલી માટી થઈ જાય. પણ એને આપણે ભાગ પાડી અને 500 ગ્રામ જેટલી થાય તો એમાં કઈ રીતનો આપણે ભાગ પાડી અને 500 ગ્રામ જેટલી માટી અલગ કાઢી શકવી એ આગળ વિડીયોમાં બતાવશું. તો વિડીયોમાં બન્યા ખૂણેથી સીધા શેઢામાં વચ્ચેના ભાગમાં આવી ગયા છે. સામે પણ એક ખૂણો છે તો અહીંયા શેઢાનો વચલો ભાગ થાય છે. તો અહીંથી 25 ફૂટ અંદર આપણે નમૂનો લેવાનો પોઈન્ટ નક્કી કરશું. મિત્રો અહીંથી હવે આપણે માપ કરવી છે દેશી આપણે પગલાં ભરીને, જેમ કે એક પગલું ભરશું એક એટલે 5 ફૂટ થાય આવી રીતનું. આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5 અહીંયા 25 ફૂટ અંદાજિત થઈ ગયું છે. તો હવે અહીંથી લેવાનો છે નમૂનો. આવી રીતના ઉપરના જે કાંકરા હોય કાંકરાને દૂર કરી અને અહીંયા પણ વી આકારનો ખાડો આ સાઈડથી આમ અને આ સાઈડથી આમ, એટલે નીચે સાંકડો ખાડો થાય ને ઉપર થોડોક પગતો થાય એ રીતનો વી આકારનો ખાડો કરી અને આપણે માટી લઈ લેવાની છે. તો મિત્રો આ માટીનો નમૂનાની ધૂળ બધી જગ્યાએથી પોઈન્ટ ઉપરથી લઈ લીધી છે આખા ખેતરમાંથી. અને બાજુમાં જે ઢગલો પડ્યો છે એ ઢગલો છે બ્લોક નંબર 2 ની અંદરથી માટી લીધેલી. કારણ કે બ્લોક અલગ પડતો હોય એટલે કે ખેતર અલગ પડતું હોય તો આપણે નમૂનો પણ અલગથી જ લેવો પડે. કારણ કે એ ખેતરમાં અને પહેલા ખેતરમાં માટીમાં થોડો ઘણો આપણને ફેર દેખાતો હોય તો આપણે અલગ ખેતરનો અલગ નમૂનો લેવાનો. ત્યાર પછી સર્વે નંબર ભલે એક જ હોય, આપણે નમૂનાની અંદર સર્વે નંબર લખી અને આપણું નામ લખી અને ત્યાર પછી આપણે નમૂનો મોકલી શકીએ. અને બની શકે તો એ લોકો અલગથી આપણા બીજા ખેતરનો પણ રિપોર્ટ અલગથી આપણને આપી શકે. તો મિત્રો એ બ્લોકનું નામ અને સર્વે નંબર તો એક જ હોય આપણી જમીનનો. અને ખેતર ફરતું હોય, બ્લોક ફરતો હોય એટલે આપણે જે આપણે નામથી બ્લોકને નક્કી કરેલો હોય કે ભાઈ આ ખેતર છે, આ પહેલું ખેતર છે, આ બીજું છે, તો એ રીતનું એમાં લખી અને નમૂનો આપણે અલગથી મોકલી શકીએ. કારણ કે અમે આ 2 નમૂના મોકલવાના છે, બ્લોક નંબર 1 નો અને બ્લોક નંબર 2 નો. કારણ કે જમીન થોડીક અલગ પડે છે અને જમીનનો પ્રકાર પણ અલગ છે એટલા માટે. એ તમને બતાવી કે આ જે માટી છે બ્લોક નંબર 1 ની કરતાં આ થોડીક ભૂખરી અને સફેદ ઉપર માટી છે, એટલે આને પણ આપણે અલગથી નમૂનો મોકલી શકીએ. આને જો બ્લોક નંબર 1 ની અંદર જો મિક્સ કરવી તો આપણે રિપોર્ટમાં થોડો ઘણો ફારફેર રહે. કારણ કે એ માટીમાં આમાં ઘણો બધો ફેર છે.
તો આપણે અલગ ખેતર પડતું હોય એનો અલગ જ નમૂનો મોકલવી તો વધારે સારું રહે. એટલે કે જ્યાં ખૂણો પડતો હોય ત્યાંથી અને સામેના ખૂણેથી જે હોરો શેઢો હોય એ શેઢાની વચ્ચેના ભાગમાંથી પણ લેવાઈ ગયો છે અને ખેતરની વચ્ચેથી પણ લેવાઈ ગયો છે. તો આટલા જથ્થામાં આ માટી થઈ છે. હવે આ માટીને ખાલી 500 ગ્રામ માટી આપણે લેબોરેટરી માટે મોકલી શકીએ. એના માટે આપણે આના આખા ભાગ પાડી અને 500 ગ્રામ માટી આમાંથી અલગ કરવાની છે. જેમ કે આની અંદર ડાયરેક્ટ બદલીએ આપણે તો બધી જ માટીનું એક સરખું પ્રમાણ ન આવે, એટલા માટે આપણે આને સરખા ભાગ પાડવાના. જો નકર અહીંથી આપણે 500 ગ્રામ જેટલી બદલી, પણ આ જગ્યા ઉપર કઈ જગ્યાની માટી છે અને એક જ જગ્યાની થોડી ઘણી વધારે આવી ગઈ હોય તો આપણે રિપોર્ટમાં ફારફેર રહે. કારણ કે આપણી જમીન એક સરખી ન હોય, અલગ અલગ પ્રકારની હોય. સામેના ખૂણેથી વચ્ચેથી થોડું ઘણું અલગ માટી પડતી હોય. એટલા માટે માટીનો બધો જ જથ્થો પહેલાં આપણે મિક્સ કરી લેવાનો છે સરખે સરખો, અને ત્યાર પછી આપણે આવી રીતના ભાગ પાડવાના. 4 ભાગ આ થઈ ગયા 4 ભાગ. હવે આમાંથી કોઈ પણ એક ભાગની આપણે રાખવાનું છે. હવે આ એક ભાગ વધ્યો, આને આપણે સરખો પહેલા એક બાજુ લઈ અને બરાબર મિક્સ કરી લેવાનો છે. જેમ કે આની અંદર નાની નાની ઢેફાની રોડી પણ હોય, એ પણ કમ્પ્લીટ એક સરખી મિક્સ રહેવી જોઈએ. કારણ કે માટીનું જ વધારે મહત્વ છે. આની અંદર કોઈ કાંકરા કે એવું હોય આવું તો એ પણ આપણે વીણી લેવા જોઈએ. કારણ કે કાંકરાની અંદર કોઈ પણ જાતના તત્વ ન હોય એટલે લેબોરેટરીમાં કાંકરા હાલે નહીં. તો હવે પાછું આને સરખા પ્રમાણમાં રાખી અને પાછા આના 4 ભાગ આપણે કરીશું. આવી રીતનું આપણે સરખો ઢગલો કરી સરખા પ્રમાણમાં ફેલાવી દઈશું. અને પછી જ્યાં રોડી હોય ઝીણી ઝીણી ઢેફાની એને પણ આખાઈમાં બરાબરની મિક્સ જ રહેવી જોઈએ. ના કે એક સાઈડ વહી જવી જોઈએ. એક સાઈડ વહી જાય તો પાછું જ્યાં રોડી છે ઢેફાની આની અંદર પ્યોર માટી જ છે. આ એક સાઈડ વહી જશે અને ત્યાર પછી ત્યાં એ સાઈડ પડી રહેશે. આપણે નમૂનામાં નહીં આવે તો આપણે નમૂનામાં જે માટીની જરૂર છે એ માટી પણ ઘટે. એટલે આપણે રિપોર્ટ કાયદેસર ક્લિયર રિપોર્ટ ન આવે. તો આપણે માટીનું પ્રમાણ એક સરખું રહે એ આપણે મહત્વનું છે. હવે પાછું આને આપણે 4 ભાગ કરીશું. આવી રીતે. અને હવે એમાંથી પાછો આપણે એક જ ભાગ લેવાનો છે. તો મિત્રો હવે વધ્યો છે આ એક ઢગલો, અને આ માટી જે પીલા ઉપર આજુબાજુ હશે તો આને પણ આપણે પાછું હજી અલગ પાડશું. હવે આપણે આ માટી અંદાજિત તમે વજન રાખો તો પણ હાલે, અથવા કાંટો રાખીને પરફેક્ટ માપ સાથે 500 ગ્રામ જેટલી લઈ શકો. જોકે 500 ગ્રામ માટીની લેબોરેટરીમાં મોકલવાની જરૂર નથી, પણ આપણે 500 ગ્રામ મોકલવી જરૂરી છે. કારણ કે હજી લોકો આના અંદરથી કોઈ કાંકરા છે કે એવું હજી જુદું પાડે તો એમાં પણ હજી ઘટે. આપણે 500 ગ્રામ જો મોકલશું તો એ લોકોને માટી બિલકુલ ઘટે નહીં, અને એને જેટલા પ્રમાણમાં લેવી હોય એટલી લઈ શકે. તો મિત્રો હવે આ છેલ્લો જથ્થો રહ્યો છે ને, હજી આમાંથી 4 ભાગ કરીશું ત્યારે 500 ગ્રામ જેટલી માટી આપણે અલગથી લેવાશે. તો પાછા આને આપણે આખા પ્રમાણમાં 4 ભાગ
કરી લઈશું. મિત્રો હવે જે આ ભાગ વધ્યો છે આમાંથી કોઈ કાકરા બાકરા કે એવું કંઈ હોય એ વેણી લેવાના. એટલે આપણે નમૂનો મોકલવામાં સારી માટી જઈ શકે, કારણ કે બધી જ માટીના જથ્થામાંથી હાવ આપણે બધા જ કાંકરા વેણવાની જરૂર નથી, પણ છેલ્લે આપણે જે મેન તકલીફ વધે છે એમાં આપણે કાંકરા બિલકુલ રહેવા ન જોઈએ. પછી નાના નાના રેતી જેવા રહે તો એનો કોઈ વાંધો નહીં. હવે આને ભરી લઈશું અને ત્યાર પછી આપણે કાંટા ઉપર મૂકીને નક્કી કરી લેવું કે આ બરાબર 500 ગ્રામ છે. જો આમાંથી થોડીક વધશે અને પીલા આજુબાજુ થાય તો હજી આના આપણે 2 ભાગ કરીશું. તો મિત્રો 1 કિલો ને 100 ગ્રામ જેવું થયું છે. હજી આપણે આના 2 ભાગ કરી લઈશું. હવે આપણે આ ઢગલી અડધી લાગે એ રીતનું આપણે અડધો ભાગ અલગ કરી લેવાનો છે. આમ તો મિત્રો હવે કમ્પ્લીટ 500 ગ્રામ આજુબાજુ થઈ ગયું છે. 700 ગ્રામ તો 500 ગ્રામ આજુબાજુ હોય એટલે હાલે. હવે એ લોકોને આમાંથી જેટલી માટી લેવી એટલી લઈ શકે એ લોકો, પણ આપણે 500 ગ્રામ આજુબાજુ મોકલવાની જરૂરિયાત રહેતી હોય છે. હવે આ જબલાની અંદર આપણે આપણું નામ, પૂરેપૂરું નામ અને જમીનના સર્વે નંબર કાગળમાં લખી અને આની અંદર મૂકી દેવાના. અને ત્યાર પછી આપણે જબલાની ઉપર પણ આપણું નામ લખી દેવાનું, જેનાથી આપણો નમૂનો કોઈ પણ બીજાના નમૂના સાથે બદલાઈ ન જાય. તો મિત્રો આવી રીતનું છે જમીનની લેબોરેટરી કરાવવાની કામગીરી. અને આપણે કઈ રીતનો નમૂનો લેવો એ આ પહેલા વિડીયોમાં બતાવ્યું. તો આવી રીતના નમૂના લેવાના જમીનમાંથી, અને કઈ રીતે નમૂનો અલગ પાડવો અને કેટલીક માટી આપણે મોકલવાની રહેશે આ બધું તમને વિગતવાર વિડીયોમાં બતાવ્યું. તો આવી રીતનું છે આ. પછી હવે આ નમૂનો કઈ જગ્યાએ મોકલવી છે આ વિડીયોમાં નહીં આવી, આની પછીના વિડીયોમાં આવશે. અને જ્યારે રિપોર્ટ આવી જાય ત્યારે પણ એ રિપોર્ટ પણ બતાવશું કે આપણી જમીનની અંદર કયા તત્વ ઘટે છે, શું ઘટે છે. ત્યાર પછી આપણે ખાતરનું આયોજન કરી શકીએ કે આ ખાતર નાખવાથી આપણી જમીનમાં જે ઘટતા તત્વ પૂરા પડી શકે અને આપણો સારો એવો પાક અને સારો એવો ઉતારો આવે. એટલા માટેની આ મહત્વની કામગીરી છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી અમારા તમામ વિડીયો તમને જોવા મળે. અને હવે પછી આપણે વિડીયો આવશે એ પણ તમને જોવા મળે. તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરવી તે પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.